નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારે જો આધાર કાર્ડ અપડેટ કરવું છે તો તે મિત્રો ઘરે બેઠા થવાનું છે। ઉદય દ્વારા મિત્રો 28 જાન્યુઆરી 2026ના રોજ નવી પ્રાઇવેસી ફર્સ્ટ આધાર એપનું ફૂલ મિત્રો વર્ઝન લોન્ચ થશે ને આ એપ એન્ડ્રોઈડ અને મિત્રો iOS અને આ એપ મિત્રો એન્ડ્રોઈડ અને iOS બંને માટે ઉપલબ્ધ રહેશે। નવા એપથી મિત્રો યુઝર્સ ઘરે બેઠા જ મોબાઈલ નંબર અને સરનામું અપડેટ કરી શકશે। માસ્કિંગ ફીચર દ્વારા મિત્રો માત્ર જરૂરી ઓળખ શેર કરી શકાશે। હવે આધાર કાર્ડની ફોટોકોપી જરૂર નહીં રહે। એપ લોગિન કરતી વખતે મિત્રો ધ્યાન રાખવું કે મોબાઈલ નંબર આધાર સાથે મિત્રો લિંક હોવો જોઈએ। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે હવે મિત્રો જે તમે ઘરે બેઠા પણ આધાર કાર્ડ ને અપડેટ કરી શકશો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર। અહેવાલો મુજબ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો છે તે સરકાર મિત્રો ફેબ્રુઆરી 2026ના અંત સુધીની અંદર અથવા તો માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો છે તે જારી કરી શકે છે। એટલે કે મિત્રો ખેડૂતોના ખાતાની અંદર જમા કરી શકે છે। જોકે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ KYC અને જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે। ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના ગામની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે। તો આ માટે તેમણે મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જઈને મિત્રો બેનિફિશરી લિસ્ટ વિકલ્પ છે તે મિત્રો પસંદ કરવાનો રહેશે। તો તમામ ખેડૂત મિત્રોને ફરી કહી દઉં કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે તે મિત્રો ફાઇનલી ફેબ્રુઆરીની અંદર મળી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારનો મિત્રો કામનો નિર્ણય। ખાસ કરીને મિત્રો મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના બનાવી છે। આ મશીનો દ્વારા મિત્રો વપરાશકર્તાઓ 100 અને 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે। હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે જે ટૂંક જ સમયમાં મિત્રો દેશભરમાં લાગુ થઈ શકે છે। રોકડની જરૂરિયાત મિત્રો પૂરી કરવા સરકારે એટીએમ પર કેશ મિત્રો એક્સચેન્જની સુવિધા આપવા પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીમાં 2 દિવસમાં 44,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો। ચાંદીના ભાવમાં સતત મિત્રો ત્રીજા દિવસે ઐતિહાસિક તેજી યથાવત છે। આજે ચાંદીની કિંમતમાં ₹17,000 રૂપિયાનો વધારો થતા તે 3,61,821 રૂપિયા પ્રતિ કિલોની નવી ઊંચાઈ મિત્રો પહોંચી ગઈ છે। છેલ્લા 2 દિવસમાં મિત્રો ₹44,000 મોંઘી થઈ ગઈ છે। IBGA અનુસાર મિત્રો માત્ર 28 દિવસમાં ચાંદીના ભાવમાં ₹1.31 લાખનો જંગી વધારો નોંધાવ્યો છે જે રોકાણકારો માટે ચોંકાવનારી બાબત છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘની મિત્રો સતત રજૂઆતો બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। તો મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ જાહેર કર્યો કે હવેથી મિત્રો રેશન કાર્ડ કે જે પણ મિત્રો રેશન દુકાન કે ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજ વાહનના ખર્ચ પેટે દરેક કેન્દ્રને ₹2400 રૂપિયા સુધીની રકમ મળશે। અગાઉ આવું કોઈ વાહન ખર્ચ મળતો નહોતો તો જેના કારણે મિત્રો બહેનોને મુશ્કેલી પડતી હતી। સીએમ અને મંત્રી મનીષાબેન વકીલે રજૂઆતો કર્યા બાદ આ રાહત મળી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગિરનાર રોપવે સેવા બંધ થઈ। જૂનાગઢના પ્રખ્યાત ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી જ મિત્રો પવનની ગતિમાં અચાનક વધારો થતા ગિરનાર રોપવેની સેવા બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો એસોસિએશનના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટમાંથી એક મિત્રો હોવા છતાં ઊંચાઈએ તેજ પવનને કારણે ટ્રોલી ચલાવવું જોખમી બની રહ્યું છે। તો મેનેજમેન્ટે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર સાથે મિત્રો સહમતિથી આ સેવા બંધ રાખવાનું જણાવ્યું છે અને હાલ અત્યારે મિત્રો જાહેર કર્યું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. રાજ્ય સરકારે મિત્રો અમદાવાદ મહેસાણા હાઈવેને આધુનિક અને વિસ્તૃત બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અડાલજથી મિત્રો પાલવાસણા સર્કલ સુધીનો માર્ગ 8 લેનમાં વિકસાવવામાં આવશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘણીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે અંદાજે 2630 કરોડનો ખર્ચો થશે. માર્ગની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે, જેથી મિત્રો સ્થાનિક વાહન વ્યવહાર મિત્રો સરળ બને. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાદ્ય તેલોમાં સતત મિત્રો સળગતા ભાવ. મિત્રો ખાસ કરીને ખાદ્ય તેલો પણ સોના ચાંદીની જેમ ઐતિહાસિક તેજીના માર્ગે દોડવા લાગ્યા હોય તેમ આજે વધુ ઉછાળો નોંધાયો છે. સિંગ તેલનો ડબ્બો 2900 રૂપિયાની સપાટીએ વટાવી ગયો છે, તો અન્ય તેલોમાં પણ સતત તેજી રહી છે. રાજકોટ તેલ બજારમાં આજે સિંગ તેલના નવા ડબ્બાનો ભાવ 20 રૂપિયાના ઉછાળાથી 2900 રૂપિયાની સપાટી વટાવી ગયો છે અને 2865 થી 2915 થયો હતો. તો કપાસિયા તેલમાં 1500 રૂપિયાનો વધારો થયો છે. નવા ડબ્બાનો ભાવ 2330 થી 2360 રૂપિયા થયો છે. પામેલોન 10 રૂપિયાના ઉછાળાથી ડબ્બાનો ભાવ 2775 થી લઈ 2100 રૂપિયાનો થયો છે. તો સનફ્લાવર, મકાઈ અને રાયડા તેલમાં હજી પણ મિત્રો તેજી જોવા મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર મોટો ફેરફાર. વિધાનસભા ગૃહ ખાતે સભ્યો દ્વારા મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નની અંદર જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાને લાભ મિત્રો જણાવ્યો છે. તો અગાઉ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ તે જેટલા મિત્રો પુરાવા રજૂ કરવા હતા, તો જેમાં ખાસ કરીને મિત્રો હવે સુધારો કરી અને માત્ર જૂજ પુરાવા રજૂ કરવાના રહેશે. તો તમને મિત્રો જણાવી દે કે કુંવરબાઈનું મામેરું યોજના શું છે અને આમનો લાભ કેવી રીતે મળે છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે આ કુંવરબાઈનું મામેરું દીકરીઓ માટે હોય છે, જેમને અંદર મિત્રો દીકરીઓને 12,000 રૂપિયા સુધીની સહાય કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મળે છે. જે પણ દીકરીઓના મિત્રો નવા લગ્ન થાય તો તેમને મિત્રો આ 12,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મિત્રો આંકડાઓ જાહેર. મિત્રો ખાસ કરીને ગુજરાતના જે પણ દેવા છે તેમને અંગે આંકડાઓ જાહેર થયા છે. ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોર્મેશિલ બેંક સહિતનું કુલ મિત્રો 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર મિત્રો ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડાઓ દર્શાવી રહ્યા છે. તો લોકસભાની અંદર મિત્રો ખાસ કરીને આ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યની અંદર મિત્રો ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. તો ખાસ કરીને મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર ખેડૂતો માથે પણ ઘણું બધું દેવું છે. ગુજરાતના ખેડૂતો મિત્રો વારંવાર દેવા માફીની માંગણી કરી રહ્યા છે. હાલ મિત્રો 2026 ની અંદર મિત્રો જે પણ હાલ મિત્રો 2026 ની અંદર મિત્રો જે પણ 1 ફેબ્રુઆરીએ બજેટ પણ રજૂ થવાનું છે, તો આ બજેટની અંદર મિત્રો ખેડૂતોની નજર રહેવાની છે. મિત્રો ખાસ કરીને બજેટની અંદર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગણી મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તમને મિત્રો જાણી દે કે અન્ય રાજ્યની અંદર અલગ રાજ્યની અંદર ખેડૂતોના દેવા મિત્રો માફ કરવામાં આવ્યા છે. તો શું મિત્રો આ બજેટની અંદર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના. માતૃશક્તિ યોજના અંતર્ગત મિત્રો જે પણ ગર્ભવતી મહિલા હોય તેમજ મિત્રો દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રલને ભરપૂર મિત્રો ખોરાક આપવામાં આવશે. તો જેમને અંદર મિત્રો કઠોળ છે, ખાદ્ય તેલ છે, તેમજ તુવેર દાળ અને જો મિત્રો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. તો આમ કુલ મિત્રો 3 વર્ષ સુધી લાભાર્થીને આ સહાય મળવા પાત્ર છે. આ યોજના હેઠળ મિત્રો 3 થી લઈ 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડીનો નાસ્તો પણ આપવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના અંતર્ગત 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ જો તમે લગાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો, ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના નવી યોજના જાહેર કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો, આ યોજના 2024 અને 25 અને 26 માટે પણ હાલ અત્યારે ચાલુ રાખવામાં આવી છે. તો સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ પણ મિત્રો સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીની અંદર મિત્રો સહાય યોજનાની અંદર વર્ષ મિત્રો 2024-25 ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મિત્રો મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલની ઉપર તમે અરજી કરી શકો છો. તો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં મિત્રો અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ રાખવામાં આવશે. તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને પણ મિત્રો કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેવા ખેડૂત મિત્રોને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયાની સહાય એટલે કે બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય ખેડૂતોને મળવા પાત્ર છે. તો ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે પણ ખેડૂતો સોલાર ફેન્સિંગ કરાવવા માંગતા હોય તો તેમને મિત્રો 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા મિત્રો ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. તો દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો સામે આવ્યા છે. તો જેમની અંદર હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર જ રાશનની હવે સાથે સાથે એટલે કે જે પણ મિત્રો લોકો ગરીબો છે તેમને 1,000 રૂપિયાની સહાય રાશન કાર્ડની સાથે મળવાની છે. ખાસ કરીને મિત્રો હવે નવા વર્ષની આ તમામ રેશન કાર્ડની ભેટ છે તે મિત્રો શરૂ પણ થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2,500 રૂપિયા સુધીની સહાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે. સરકારે મિત્રો ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે. તો જેમાં ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે. ખાસ કરીને મિત્રો આ સબસિડી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને સ્પ્રે પંપ લેવા માટે ખેડૂતોને 2,500 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે. જો તમે પણ મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને મિત્રો સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવાનો છે. આ યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે અને ખાસ કરીને મિત્રો આ યોજનાની અંદર શું મિત્રો પાત્રતા છે તો તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર ગુજરાતનો દરેક ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે. ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે સમાચારો વાયરલ થયા છે. આ વખતે મિત્રો ખાસ કરીને પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની એન્ટ્રી મિત્રો છે તે ગુજરાતની અંદર કરવામાં આવશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર હાલ તો અત્યારે બંધ છે. તો શું મિત્રો પાક વીમા યોજના છે તે મિત્રો ગુજરાતની અંદર ફરી મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં? કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર પાક વીમા યોજના શરૂ છે, માત્ર મિત્રો ગુજરાતની અંદર બંધ છે. તો આ બંધ પડેલી મિત્રો પાક વીમા યોજના ગુજરાતની અંદર પણ મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતોની માથે 56,000 રૂપિયા સુધીનું દેવું. સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ મિત્રો દયનીય બની છે. તેમનું કારણ છે કે મિત્રો આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ ગઈ છે. તેમાંય કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે મિત્રો પાયમાલ થયા છે. તો ખેડૂતોની આવક બમણી થશે તેવી હાલ અત્યારે મિત્રો
ફૂલબાગો પોકારવામાં આવે છે, ત્યારે મિત્રો ઉલટાનું તો ખેડૂતોની આર્થિક અને દશા વધુ ને વધુ કથળી રહી છે. આજે દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત મિત્રો ખેત મજૂરી પાછળ મિત્રો કેટલો કર્યા પછી પણ મિત્રો પાક ઉત્પાદનના પૂરતા પૈસા ન મળે. ખાસ કરીને મિત્રો મજૂર વંશ ખેડૂતોને ઓછા ભાવે જણાશે વેચવી પડી રહી છે. તો દર સિઝનમાં વાવેતર પહેલા જ ખેડૂતોને બેંક ધિરાણ લેવું પડે તેમ છે. તો ખેડૂતો 60% વ્યાજ વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની લોન લે છે. પરંતુ મિત્રો કુદરતી આફતો આવતા ખેડૂતો મિત્રો દેવામાં ડૂબતા જાય છે.